વાલિયા ગામની સીમમાં અવારનવાર દીપડો દેખાતા લોકો ભયભીત બન્યા હતા. ગત તારીખ 27મી એપ્રિલના રોજ વાલિયા ગામની સીમમાં અમરસિંહ વસાવાના 12 પૈકી 2 વાછરડીઓને દીપડાએ શિકાર બનાવ્યા હતા. આ અંગે પશુપાલક અમરસિંહ વસાવાએ વાલિયા વન વિભાગની કચેરીમાં જાણ કરતા વન વિભાગના આરએફઓ મહિપાલસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ વન સંરક્ષક દિનેશ રાઠવાએ ટીમ સાથે સ્થળ પર પહોંચી મારણ સાથેનું પાંજરું ગોઠવ્યું હતું. જે પાંજરામાં આજરોજ વહેલી સવારે કદાવર નર દીપડો પાંજરે પુરાયો હતો. દીપડાને વેટરનરી તબીબ પાસે તબીબી નિરીક્ષણ અને ઉપલી કચેરીના આદેશ બાદ તેને સલામત સ્થળે છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે. શ્રી DS રાઠવા મારું નામ છે. વનરક્ષક વાલિયા, સામાજિક વનીકરણ રેન્જ વાલિયા. ગત 27 તારીખના રોજ અમરસિંહભાઈ વસાવાનું હીરાપોર ગામ ખાતે જે વાછરડાનું દીપડા દ્વારા મારણ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી રેન્જ ઓફિસ પર જાણ કરવામાં આવી એટલે વાલિયા ટીમે વન વિભાગે તાત્કાલિક પિંજરું ગોઠવવામાં આવ્યું અને આજ રોજ તારીખ 4/5/2025ના રોજ દીપડો સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને હીરાપોર નર્સરી ખાતે લાવવામાં આવેલ છે અને આગળના કાર્યવાહી ઉપલી કક્ષાએથી જાણ કરવામાં આવશે ત્યારે એને રિલીઝ કરવામાં આવશે. આ દીપડો કેટલા વર્ષનો છે અને કેટલો વજનનો છે? દીપડો આશરે 5 થી 6 વર્ષનો છે, જેનું અંદાજિત વજન 60 થી 70 કિલોમાં હોય એવું માનવું છે. તેમજ નર દીપડો છે.